नमो लोहे सब्बसावरम् येषु पञ्चनमुक्तारो सब्बपावपणासनो मङ्गलानं च सब्बेसिं परमं हरिमङ्गलम्। अरहन्तु भगवन्त इन्द्रमत्ता सिद्धाश्च सिद्धिस्थिता आचार्यार्थिन शासनं नभिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुभाषिका मुनिवरा रत्नत्रयाराधिका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मङ्गलम्। ओंकारबिन्दु संयुक्ता नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे हाथ मेरा नित्य निरंजन हाथ मेरा कुछ करना नहीं मेरा काम, कुछ करना नहीं मेरा काम, क्या था दृष्टा हाथ मेरा, क्या था दृष्टा हाथ मेरा, हाथ मेरा, हाथ मेरा, हाथ मेरा, नित्य निरंजन आत्म राम, नित्य निरंजन आत्म राम, सहजानंदमय आत्म राम, सहजानंदमय आत्म राम, परमानंदमय आत्म राम, परमानंदमय आत्म राम, भव से न्यारा आत्म राम, भव से न्यारा आत्म राम, अक्षय सुखमय आत्म राम, अक्षय सुखमय आत्म राम, समय सारमय आत्म राम, समय सारमय आत्म राम, शिव स्वरूपमय आत्म राम, शिव स्वरूपमय आत्म राम, ज्ञान मात्र में आत्म राम, ज्ञान मात्र में आत्म राम, आनंद घनमय आत्म राम, आनंद घनमय आत्म राम, आत्म राम, आत्म राम, आत्म राम, आत्म राम, नित्य निरंजन आत्म राम, नित्य निरंजन आत्म राम। वर्ते देहाती ते नानीना चरणમાં हो वंदन। जो पर जाए अपमरु, जो पर भाग जय
સોપન્યો અપ્પા મુરહિમ સો સંસાર મુહે પરમાત્માને જાણીને ત્યાગ કરે પરભા તે આત્મા પંડિત કરો પ્રગટ લહે ભવભા પ્રગટ લહે યોગસાર ગ્રંથના માધ્યમથી આપણે આપણું સ્વાધ્યાય કરી રહ્યા છીએ. આપણી કથા તીર્થંકરની કથા ખૂબ સાંભળી, મહામુનિઓની કથા પણ ખૂબ સાંભળી. એમની કથાનું ફળ દેવલોક છે, સદગતિ છે, પણ ગતિ છે. આપણે તો ગતિથી બહાર નીકળવું છે, સામે પાર જવું છે, 4 ગતિને ઓળંગી રહી. તો એ પ્રાપ્ત કરવા માટે નિજ કથા અમારે પ્રતિક્રમણમાં આવે 4 કથા: દેશ કથા, સ્ત્રી કથા, રાજકથા, ભોજન કથા. 4 કથામાં આખો સંસાર વહી ગયો છે. કોઈ દેશની કથામાં, કોઈ રાજની કથામાં, કોઈ ભોજનની કથામાં અને કોઈ સ્ત્રીના શણગારની કથામાં આખું વિશ્વ વહી રહ્યું છે. માત્ર નથી કરી, નથી સાંભળી અને નથી અનુભવી નિજ કથા. નિજ એટલે આત્માની કથા, પોતાની કથા એટલે પોતામાં ભીતરમાં રહેલા આત્માની કથા. તો આચાર્ય ભગવંતો ઘરનું માલ નથી લાવ્યા, એમની તો પેઢી દર પેઢી ચાલી રહી છે. માત્ર એ તો સેલ્સમેન છે. વાત તો છે તીર્થંકર ભગવાનના જે સમવચનમાં બોધ આવ્યો એમાંથી લીધેલી આ વાત છે. પ્રભુ જગાડે છે આપણને અનાદિકાળથી આપણી સૂતેલી ચેતના, અને એટલા માટે સૂઈ ગઈ છે કે મોહથી આચ્છાદિત છે. અને મોહથી આચ્છાદિત એટલા માટે છે એને સત્ય સ્વરૂપનું ભાન નથી, સત્ય વસ્તુનું ભાન નથી. પહેલાના જમાનામાં, અત્યારે આ બધા યુદ્ધના મોરચા બંધાઈ ગયા. પહેલા જ્યારે ભાલાને બરછીથી ને તલવારોથી યુદ્ધ થતા ત્યારે સૈનિકો યુદ્ધના મોરચે ડટાયેલા હોય પણ જરા એનો કોરસ ઓછો પડે, જરા એમનામાં તેજીની ચાલ ન દેખે, તો ત્યારે એમના પૌરસને જગાડવા માટે ખાસ ગઢવીઓ રાખવામાં આવતા, ચારણો. એવી બિરુદાવલી બોલે ને, તારા દાદાએ કેસરિયા કર્યા પણ બીજે હટ બતાવી નહીં, પીઠ બતાવી નહીં. કેસરિયા કરતા પોતે શહીદ થઈ ગયા પણ વિજય અપાવ્યો. તારા દાદા, તારા પિતા, તારા પરદાદા, એવું એનું વંશાવળીનું વર્ણન કરે તો ઓલો ઢીલો પડી ગયેલો સૈનિક અંદરમાં એવું પુરુષત્વ જાગે કે નહીં, મારા દાદાએ જો ધ્વજને ફરકાવ્યો, વિજયનો વાપરો આવે તો હું કેમ પાછો પડું? એટલે એ પ્રાણની કુરબાની કરીને પણ દેશને બચાવે. તો એ પણ સૈનિક છે દેશની રક્ષા માટે, દેશની સુખ શાંતિ સમૃદ્ધિ માટે. આપણે પણ સૈનિક જ છીએ, પણ આપણો મોરચો જુદો છે. એ સૈનિક જરી પણ એનાથી ઓછા નથી. એમનો જંગ શત્રુ પક્ષ સામે હોય છે, આપણો જંગ આપણો ભીતરી શત્રુ છે મોહ. 8 કર્મોમાં ખતરનાક શત્રુ એક મોહ છે. મોહ ગયા પછી બધા ઢીલા, કોઈનું દમ નહીં રહેશે. તો મોહરૂપી શત્રુની સામે આપણે મોરચે ચડ્યા છીએ પણ ઢીલા પડી જઈએ છીએ પાછા. એટલે વળી વારે ઘડીએ સમય સમય આચાર્ય ભગવંતો બિરુદાવલી પોકારે છે. તીર્થંકર દેવનો માલ લઈને આવે છે કે ભગવાન તીર્થંકર દેવે તને નમાલું જોયો જ નથી, તને કાયર જોયો જ નથી, તને કોઈ સ્ત્રી પુરુષના રૂપમાં જોયો જ નથી, તને તો એ આત્મ સ્વરૂપે જોયા છે. આપણી પાસે 2 તત્વ છે અત્યારે, એક છે જળ તત્વ અને એક છે ચૈતન્ય તત્વ. શરીર છે એ આખું જળમાં જાય છે અને ચૈતન્ય આત્મા છે એ ખબર ક્યારે પડે? આમ તો ખબર ન પડે. એનું નામ તો મિથ્યાત્વ છે કે શરીર તે હું, શરીરનું રૂપ તે મારું, શરીરની ઉંમર તે મારી, શરીરની ચાલ તે મારી ચાલ, શરીરનો અવાજ એ મારો અવાજ. તો આપણે શરીરમાં આત્મબુદ્ધિ થાય પણ ખબર ક્યારે પડે કે શરીર અને આત્મા જુદા છે? ક્યારે ખબર પડે? કે જ્યારે સબ પડ્યું રે અને ભીતરથી ભગવાન રજા લઈ જાય તો કઈક નીકળી ગયું.
શું નીકળીને કદાચ ન પણ માનતો હોય જીવ, પણ કાંઈક ગયું જે કરંટ હતું, જાણનાર, બોલનાર, સાંભળનાર, હુંકારો દેનાર, ઈ કાંઈક ગયું. એનો મતલબ શું થયું કે બે તત્વ જુદા હતા તો જળ તત્વ મળદા રૂપે લાશ રૂપે પડી રહ્યું અને અંદરથી ચૈતન્ય તત્વ આજ સુધી કેટલા શરીર બદલ્યા આપણે હજુ છે ને ભાઈઓ. આપણે બહુ મોંઘો માનવ જીવન મળ્યો છે. मनुष्य जन्म अनमोल रे, मिट्टी में मत रोल रे, अभी मिला है फिर कब मिलेगा खबर नहीं પછી ક્યારે મળશે. માટે જ્ઞાની કે છે कुछ तो बंदे सोच, કાંઈક તો વિચાર કે મનુષ્ય ભાવ માત્ર ખાવા પીવા, દુનિયામાં જરા નામના કમાવા, જગતમાં જરા પ્રસિદ્ધિ મળે, જરા પત્રિકામાં નામ છપાય, લોકો જરા હાથ તોડા પહેરાવે, એટલા માટે મનુષ્ય ભાવ નથી પ્રભુ. મનુષ્ય ભાવ તું જે ખોવાઈ ગયો છે, અનાદિકાળથી તને તારું ભાન નથી, એ જગાડવા આપણને તીર્થંકર દેવથી માંડી અને આજ સુધીના થયેલા તમામ જ્ઞાની ભગવંતો એક જ વાત કરી રહ્યા છે કે પ્રભુ તું આત્મા છો, તારો વૈભવ તો સાંભળ. તારો વૈભવ, શરીરનો વૈભવ તો ગમે એટલો સુંદર હોય, એટલું સુંદર રૂપ હોય, નખમાં રોગ ન હોય, પણ રોગ આવે ત્યારે એવો ઘેરી લે, બસ ગયા કામથી. એટલે શરીરનો વૈભવ ગમે ત્યારે નાશવંત છે, ગમે ત્યારે મૂળજાઈ શકાય છે. એટલે તો લક્ષ્મીશ્વરી મહારાજ સાહેબ એક સંબંધ ગાયું છે, જનારું જાય છે જીવન જરાધીન વરને છપતો જા, જનારું જાય છે જીવન જરાધીન વરને છપતો. જનારું એનો સ્વભાવ જ જવું છે, જાય છે નિરંતર. રોજ ઓલી પહેલા માટીની ઓલી રેતી ને ઘડીઓ, આમ માં સામાયિક કરતા બધા વડીલો તો આમ ઓલી ઘડી રાખે, રેતી સરકે, ઈ રેતી બરોબર માપની જ હોય, 48 મિનિટ સુધી ચાલે, પણ છતાં એને થાય કે અટકી ગઈ હશે તો આમ આમ કરે બિચારા. 10 મિનિટ બાકી હોય ને એટલે આમ ઘડિયાળ તો હતા નહીં, અને હોય તો જોતા ના આવે, એટલે આમ રેતીને કરે, એટલે રેતી તો સરકતી જ હોય, તો ઈ રેતી તમે અટકાવો તો અટકી ન શકે, અને જલ્દી તેને જવા દેવા માંગો તો જઈ ન શકે. એનો સમય બંધાયેલો છે. 48 મિનિટ સુધી એ ઘડીમાંથી રેતી સરક્યા કરે, એમ આપણા આયુષ્યનો સમય બંધાયેલો છે, સરકી ગઈ છે રેતી. માટે જ્ઞાની કે છે જનારું જાય છે, જેનો સ્વભાવ જ જવાનો છે, એ જઈ રહ્યો છે, પણ જરી અટકીને જીનવરને જપતો જા. તો જીનવર બહારના તો ખૂબ જપ્યા, હેમનાથને જપ્યા, પારસનાથને જપ્યા, આદિનાથને જપ્યા. હવે ઈ આદિનાથનો સંદેશ છે, તું તને જપ. ઋષભદેવ ભગવાનના 98 દીકરા છે. ત્યારે ભરત મહારાજાએ કીધું મારી આજ્ઞામાં આવી જાઓ, હું ચક્રવર્તી રાજા બનું છું, તમે બધા મારી આજ્ઞામાં આવી જાઓ. તો 98 વિચાર કર્યો કે આપણને તો સ્વતંત્ર રાજ્ય આપ્યું છે પિતાજીએ, હવે શેના માટે ભરતના ખંડિયા રાજા બનીએ? અમે તો અમારા સ્વયં રાજા છીએ, તો કે તો યુદ્ધ કરો મારી સામે. પણ વિચક્ષણ હતા, ઋષભદેવના દીકરા હતા ને, તો કે ના, મોટા ભાઈ સામે એમ તો યુદ્ધે ન કરાય, પિતાજીની આપણે આજ્ઞા લઈએ. પિતાજી જો કહેશે કે ભરતથી યુદ્ધ કરો તો યુદ્ધ કરશું, અને પિતાજી કહેશે ખંડિયા રાજા બની જાઓ, ભરતની આજ્ઞા સ્વીકારો તો સ્વીકારી લેશું. એટલે 98 એક સંપ થઈ અને ઋષભદેવ ભગવાન પાસે ગયા. અને પ્રભુ તો પોતાના સ્વરૂપમાં લીન હતા, પણ છતાં કથા છે તો કથામાં 98 પ્રભુને કીધું, પરમાત્મા આપ અમને સ્વતંત્ર રાજ્ય આપીને ગયા છો, અમે ક્યાં દખલ નથી કરતા ભરતમાં, પણ ભરત અમારામાં દખલ કરવા આવ્યો છે કે હવે મારી તમે આણ સ્વીકારો. તો હવે અમે ભરતની આજ્ઞા સ્વીકારી લઈએ, એટલે અમે ખંડિયા રાજા બની જઈએ, આપ અમારું સ્વતંત્ર રાજ્ય અમને ખોઈ નાખીએ, જ્યાં અમે ભરતની સામે યુદ્ધનો મોરચો માંડીએ કે જેથી ભરતને જીતીએ અને અમારું સ્વતંત્ર રાજ્ય પણ અમે ટકાવી રાખીએ. આ તો ઋષભદેવ ભગવાન છે પ્રભુ, જે પોતાના અખંડ સામ્રાજ્યમાં તપી રહ્યા છે, અખંડ સામ્રાજ્યના સમ્રાટ બની અને બેઠા છે. ત્યારે એ ઋષભદેવ ભગવાનની વાણીમાં આવ્યું, 98 પુત્રોને કીધું, હે આયુષ્ય બનો, આ વાત શ્રીગણાન સૂત્રજીમાં લખી
કે હે આયુષ્ય મનો, આજ સુધી આ જીવે બહારના શત્રુ સાથે ખૂબ યુદ્ધ કર્યા છે, ખૂબ વિજય મેળવ્યા છે, ખૂબ ભાવતા ફરકાવ્યા છે પોતાના વિજયના, પણ હવે પરસ સાથે નહીં, યુદ્ધ કરો નિજ આત્મ અરિની સાથે. કોની સાથે યુદ્ધ કરવું છે? ભરત સાથે નહીં. તમારા ભીતરમાં જે મોહ છે ને, મોહ, રાજ્ય અમારું, અમે રાજા, સ્વતંત્ર રાજા, તો તમને જો યુદ્ધ કરવું જ છે તો ભરત સાથે નહીં, તમારા પોતાના આત્મા સાથે યુદ્ધ કરો. એના ઉપર વિજય કરવાનો, એના ઉપર તમે વિજય ધ્વજ લહેરાવો અને ઋષભદેવ ભગવાનની સૌમ્ય રસ ઝરતી, મોહને તોડતી, ભીતરના ભગવાનને જગાડતી, સુસુપ્ત ચેતનાની નીંદ જગાડતી એવી ત્યાં વાણી સાંભળી. ત્યાં 98 પુત્રોએ પ્રભુના ચરણોમાં નતમસ્તક થઈ અને સ્વીકાર કર્યું કે પ્રભુ, આપ જે વાત કરી રહ્યા છો એ એકદમ અમારા હૃદયમાં લાગી છે. અમને ભરત સાથે નહીં, અમને અમારા ભીતરમાં રહેલા ભીતરી શત્રુ સાથે, અને અમારો ભીતરી શત્રુ બીજો કોઈ જ નથી, અમારો અનાદિ કાલનો મોહ કે જે સત્ય સમજવા નથી દેતું, એની સામે અમારે યુદ્ધનો મોરચો માંડવો છે. બની જાવ બાબા, બની જાવ નહીં. અને 98 સંસારનો ત્યાગ કર્યો. માત્ર બૈરંગ સંસાર નહીં, એ તો છૂટવાનો જ હોય, અમે પણ એક દિવસ, પણ એમણે અંતર સંસાર, રાગ, દ્વેષ અને મોહ જે મુખ્ય એની ગાંઠ છે એનો ત્યાગ કરી અને 98 પુત્રો પરમાત્મા ઋષભદેવના ચરણોમાં પોતાના આત્માની સાથે યુદ્ધે ચડ્યા. એટલે મોહને મહાત કરવા માટે આત્મચિંતનમાં લાગી ગયા. આપણે બધાને ખબર છે, ભગવાન ઋષભદેવના બધા દીકરા તદ્ભવ મોક્ષગામી, 100 દીકરા મોક્ષગામી. પણ એ મોક્ષ ક્યારે મળ્યો? અંતરાત્મા બન્યા ત્યારે. અંતરાત્મા ક્યારે બન્યા? કે જ્યારે વૈરાગ્ય દશાને છોડી. ભરત અમારું રાજ્ય ને, અરે આ પૃથ્વીનો ટુકડો કોનો હતો, કોનો થયો છે અને કોનો થવાનો છે? તારું અંતર ક્ષેત્ર, એને તું સંભાળી લે. એટલે 98 પુત્રોએ પોતાના સ્વરૂપની ખેતી શરૂ કરી અને મોહ શત્રુ સામે મોરચો માંડ્યો. તો 98 પુત્રોએ સ્વરૂપ સમાધિ પ્રાપ્ત કરી અને સર્વજ્ઞત્વ પ્રાપ્ત કર્યું. આપણને બોધ આપે છે કે અનાદિ કાળનું જો બૈરાત્મપણું છોડવું છે અને અંતરાત્મપણું તમને પ્રગટાવવું છે તો તમારા સ્વરૂપની પ્રેમ જોવા જાઓ ને, લગ્ન હોય પહેલાના જમાનામાં બહુ ડાયજા ગોઠવે અને ડાયજા જોવા જાય, છોકરીને શું શું પાથર્યું છે આણામાં, રાજી રાજી થઈ જાય, શું આપ્યું છે એમાં રાજી. દેશની વાત છું ને, કોઈક નવો બંગલો બંધાવે ને, કરોડનો બંગલો ને 50 લાખની ફર્નિચર અંદરમાં, અને એ જોવા જાવ તો કેવા લેટ થઈ જાવ તમે. અરે બોલો બંગલો બનાવ્યા અહીંયા, અરે હજી એટલી કરો આઈટમ હે, તમને એક દિવસ ભાડે રહેવા નહીં આપ્યો. એક દિવસ તો અમને રહેવા દો તમારા બંગલામાં, અમે આટલા વખાણ કર્યા તમારા બંગલાના, તો કે ના બસ તમે વખાણ કરી જાઓ, અમને બહુ ગમ્યા. રહેવા બેવાની વાત નહીં કરવાની. તો કોકના બંગલા આપણને એટ્રેક્શન આવી જાય છે, એટલે આપણે પાછા પોતે તો વાત કરીએ ત્યાં, ઓહો પણ બીજાને પણ કહ્યું, અરે થોડો કંબડી મેં બંગલો બનાવ્યા, પાચારે મેળો બંગલો ને. એટલે કોકના પથ્થરના બંગલાનો આપણને મહિમા આવે છે, કોકના દાયજાનો, લગ્નમાં આપતી વસ્તુઓનો મહિમા આવ્યો. પણ આપણા તીર્થંકર જેવું કહે છે સમવસ્ત્રમાં કે તારી પાસે જે દહેજ છે ને, દાયજો તારા ભીતરમાં, એ દાયજો તો કદી ખૂટ્યો એમ નથી, એવો તારી પાસે છે. આપણને ખબર નથી ને, એટલે આપણે શરીરને માનીએ, શરીરની રીતિ, શરીરની સમૃદ્ધિ, શરીરનું રૂપ, શરીરની એક્ટિવિટી, એટલે આ બરોબર છે. નાની કે છે બે તત્વો જુદા છે, શરીર જળ છે અને જળના ગુણ શું છે ખબર છે? અભ્યાસ નહીં બધા કરો છો ઓનલાઈન હમણાં તો. જળ ને ચેતન, તો ચેતનનો ગુણધર્મ શું અને જળનો ગુણધર્મ શું? જો દૂધ છે ને તપેલામાં, તમે દૂધ તપેલામાં લો છો તો તપેલું અને દૂધ બંને એક ચીજ છે કે અલગ છે? અલગ છે ને. તો તપેલાનો ગુણધર્મ તપેલામાં અને દૂધનો ગુણધર્મ દૂધમાં છે ને. દૂધ
થઈ ગયા કે તપેલો ચાયમાં થોડો લખાય, તો કે હવે દૂધ પૂરું થાય તો તપેલાને નાખવું ચાયમાં. કેમ? તપેલો સ્ટીલનો છે કે પિત્તળનો છે? તો તપેલાના ગુણધર્મ જુદા છે અને તપેલામાં રહેલા દૂધના ગુણધર્મ જુદા છે ને. એમ બરણીના ગુણધર્મ જુદા અને એમાં રહેલા ઘીના ગુણધર્મ જુદા. કારમાં બેઠેલા તમે, કારના ગુણધર્મ જુદા અને પતરાની છે અને તેમાં બેઠેલા પેસેન્જર તમે, તમારા ગુણધર્મ જુદા. એમ પ્રભુ જ્ઞાની કહે છે કે તું જે બે પગની કારમાં બેઠો છે એ વર્ણ શેનાથી વ્યાપ્ત છે? એનો ગુણધર્મ શું છે પૂતગલનો? તો કે પૂતગલનો ગુણધર્મ વર્ણ, ગંધ, રસ અને આ ચાર ચીજ જ્યાં હોય એનું નામ છે પૂતગલ. તત્વાર્થ સૂત્રમાં લખ્યું એનો શ્લોક છે કે વર્ણ, ગંધ, રસવંતા પૂતગલાહા. એમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ આ ચાર ચીજ હોય એનું નામ પૂતગલ. વર્ણ એટલે રંગ, કોઈ પણ રંગ હોય, શરીરના પણ રંગ જુદા હોય, વસ્ત્રના પણ રંગ જુદા હોય, બધા રંગ જુદા હોય, આકાશમાં બી રંગ જુદા હોય. તો વર્ણ, પછી એમાં ગંધ હોય, કાંઈક પણ તમે સૂંઘો, એક લાકડું પણ સૂંઘશો ને તો એમાં પણ કાંઈક તમને ગંધ આવશે, ગંધ. પછી રસ, જીભે રાખો તો કાંઈક એમાંથી ચૂરો, ખાટો, મોળો, મીઠો કાંઈક રસ તમને મળશે. અને સ્પર્શ, કોઈ લીસું હોય, કોઈ ખરબચરું હોય, એને રસાઈ નથી થઈ ને તો ઘણા બિચારા બહેનો કે છે જમીન આમ જરા ખરબચરી લાગશે, 4 મહિના પછી એ લીસી થશે. તો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ પૂતગલનો ગુણધર્મ છે. તો આપણે પૂતગલ છીએ, આપણે પૂતગલ નથી, આપણે પૂતગલ નથી. આપણે કોણ છીએ? આત્મા. તો આપણો ગુણધર્મ કયો? જ્ઞાન એટલે જાણવું, દર્શન એટલે જોવું અને ચારિત્ર નામ અનુભવવું, અંદરમાં સ્થિરતા કરવી. આ આપણો ગુણધર્મ છે. એટલે આજ સુધી આપણે બોલ્યા ખરા. ઓલું સ્વસ્તિક કરો ત્યારે રત્ન શિર ઉજળીને 3 દર્શનની ડગલી કરી અને પછી મારે સિલસિલામાં વાસ કરવો છે. પણ એ ડગલી જે કરી ચોખાની 3 એમાં જ્ઞાન દર્શન ચારિત્ર આવી ગયા. એ ડગલીમાં છે જ્ઞાન દર્શન ચારિત્ર, એ તો પ્રતીક છે પ્રભુ. એમ 4 ગતિનો સાધ્યો કઈ ત્યાં 4 ગતિ નથી, એ તો માત્ર પ્રતીક છે. એમ ઉપર 3 ડગલી છે એ કઈ જ્ઞાન દર્શન ચારિત્રનું પ્રતીક છે અને ઉપર શિલાએ પ્રતીક છે. પણ છે ક્યાં જ્ઞાન દર્શન અને ચારિત્ર? આપણો ડાયબ્યુ છે. આપણે એની કિંમત નથી કરી આજ સુધી. જ્ઞાનને વેડફી નાખ્યું છે સંસારના કાર્યોમાં, પર પંચાયતીમાં, વિભાવમાં, પરભાવમાં. બસ જ્ઞાનને મોંઘામાં મોંઘું આપણું જ્ઞાન. જો એકેન્દ્રીમાં જ્ઞાન છે એ જીવને પણ ખબર પડે. તમે પાન ચૂંટો ને, ફૂલ ચૂંટો તો એને પણ તકલીફ થાય. કુવાડાથી તમે એને કાપો તો એ ઝાડના જીવને પણ તકલીફ થાય. પણ એનું જ્ઞાન કેવું છે? અવરાયેલું છે, મોહિત છે બિચારો, બેહોશીમાં છે. એનાથી જરીક આગળ વધો તો બેન્દ્રીના જીવને વધુ તકલીફ થાય. કેન્દ્રીના જીવને વધુ જ્ઞાનનો ઉગાડ છે. માખી, મચ્છર વગેરે ચૌરેન્દ્રી જીવો, કીડી વગેરે તેન્દ્રી જીવો અને જાનવર છે એ પંચેન્દ્રી. તો જ્ઞાનનો ઉગાડ જેમ જેમ ઇન્દ્રિય વધે છે એમ એમ જ્ઞાનનો ઉગાડ વધે છે. તો આપણો જ્ઞાનનો ઉગાડ 5 ઇન્દ્રિય તો સહી, 6ઠું મન મળ્યું છે. એટલે વિશેષ જ્ઞાનનો ઉગાડ છે. હવે આ જ્ઞાનનો ઉગાડ આપણી મૂડી છે, આપણી પૂંજી છે. હવે આપણે એને શેમાં વેડફીએ છીએ કે શેમાં આપણે વાપરીએ છીએ? વિચાર કરજો પ્રભુ. જો જ્ઞાની કહે છે કે શરીર તારું વર્ણ, ગંધ, રસ સ્પર્શવંત છે, ગમે ત્યારે પતલું પણ થઈ જાય, ગમે ત્યારે જાડું પણ થઈ જાય, ગમે ત્યારે નિરોગી થાય, ગમે ત્યારે રોગી થઈ જાય. તો શરીરના બધા જ ઢાંચા બદલાયા કરે. કોક પતલો, કોક જાડો, કોક ગોરો, કોક કાળો, કોઈ ધોમણો. એ બધા, અરે કોક જાનવર, કોઈ કૂતરો, કોઈ કબૂતર, કોઈ કોયલ, આ બધા ઢાંચા શરીરના બદલાયા કરે. પણ દરેક જ્ઞાનની પાછળ બેઠેલો જે ભગવાન આત્મા તીર્થંકર દેવે જોયો ને, એ તો બધાનો એક સરખો છે. આ શ્રદ્ધા કરવી પડશે. માત્ર મહાવીરને નેમ કરશું, પણ નેમનો કહેલો સંદેશો જો અંતરમાં ઉતારશું નહીં તો નેમ જેવા બની શકશું નહીં. નેમે આ કીધું છે કે અમે દરેક જીવમાં ભગવાન જોયો છે. માટે તો મુનીશ્વર સ્વામી ભગવાન એક ઘોડા કાઢ્યો,
એક ગોળા માટે અમે અહીંથી બોધ આપીએ છીએ ને, અમારા બોધને તો શું તાકાત હોય, શું શક્તિ. તીર્થંકર દેવના બોધ માટે લાખો લોકો નહીં, કરોડોની સભા હોય, પણ છતાં એક ગોળાની ઉપાદાન શક્તિ જાગી હતી. માટે મુનીશ્વર સ્વામી એક ગોળાને પ્રતિબોધ દેવા માટે ત્યાં પધાર્યા હતા. કેમ? તો કે બસ એનો સમય પાક્યો હતો. એ ગોળાના રૂપમાં દેખાતો હતો, પણ ભગવાન એને ગોળા રૂપે જોતા. એટલી ભાવના કરવી છે ને, આપણે સાચી મૈત્રી ભાવના ત્યારે થશે. મિચ્છામી દુક્કડમ તો હર પોઝિશનમાં કરી લઈએ છીએ, પણ કોની સાથે કરીએ છીએ? જે આપણા હોય, જેની સાથે ખૂબ સારો સંબંધ હોય એની સાથે મિચ્છામી દુક્કડમ ફોન કરીને તરત જ પ્રતિક્રમણ. પણ જેની સાથે વાસ્તવમાં આપણું મન દુઃખ છે એની સાથે મિચ્છામી દુક્કડમ, ત્યાં સુધી સાચા મિચ્છામી દુક્કડમ. કેમ? તો કે સાચા મિચ્છામી દુક્કડમ જેને કરવા છે એને એક જીવમાં કોને જોવો પડશે? આત્મા, ભગવાન આત્મા. ઘરના આંગણે ઉભેલો કૂતરો પણ એમાં ભગવાન છે. ઘરના અંદરમાં ફરતી ગરોળીમાં પણ ભગવાન છે. અરે મને મચ્છર ડંખ મારે છે ને, એમાં પણ ભગવાન છે. આ દ્રષ્ટિ કોણે કેળવી છે? આપણા તીર્થંકર ભગવાને. અમે ઘરની વાત નથી કરતા. તીર્થંકર દેવના જ્ઞાનની દ્રષ્ટિમાં વિશ્વના તમામ જીવોમાં એમને માત્ર એમનું ઉદ્ગલ દેખાયું. અત્યારે સિમંદર સ્વામી બિરાજે, સાક્ષાત બિરાજમાન છે. એમની વાણી ચાલી રહી છે અત્યારે. તો પ્રભુના સમવસનમાં બધા બેઠા છે. જાનવર પણ બેઠા છે, સિંહ બેઠા છે, વાઘ, વરુ, ગાય, બકરા બધા જ બેઠા છે. દેવતા દેવી, ઇન્દ્ર ઇન્દ્રાણી, મનુષ્ય મનુષ્યની, સાધુ સાધ્વી, શ્રાવક શ્રાવિકા બધા જ બેઠા છે. પણ પ્રભુનું જે જ્ઞાન, કેવળ જ્ઞાન છે ને, એક પરતને ખોલી નાખે એવું જેમનું જ્ઞાન છે, એ જ્ઞાનમાં બેઠેલા તમામ જીવાત્માઓ એમના ઉદ્ગલના પરમાણુ વર્ણ ગંધ રસ રૂપે જુદા જણાઈ ગયા છે. અને અંદરમાં રહેલો જ્ઞાન દર્શન ચારિત્રને ધરતો આત્મા જુદો. કેવળ જ્ઞાન કોનું નામ? આપણા જેમ નથી કે ભગવાન કે આ ગોરો છે ને, આ કાળો છે ને, આ ઊંચો છે ને, આ પતલો છે ને, આ દેવી છે ને, બહુ સુંદર છે ને, આ દેવતા છે. આવું પર્યાય દર્શન તીર્થંકર દેવનું ન હોય. પર્યાય દ્રષ્ટિ તો અજ્ઞાનીની હોય. તીર્થંકર દેવની તો દ્રવ્ય દ્રષ્ટિ છે, એટલે ઓરિજિનલ દ્રવ્ય. અહીંયા બેઠેલા બધા જ ભગવાન આત્મા છે. તો હું પણ ભગવાન આત્મા છું, આપ પણ ભગવાન આત્મા છો, આપ પણ ભગવાન આત્મા છો. તો આપ ભગવાન આત્મા છો તો આપની મૂડી શું? તો જ્ઞાની કે છે તો અસંખ્ય પ્રદેશી છું. આપણા આત્માના પ્રદેશ કેટલા? તો શરીરનું વજન વધી જાય, 50 કિલો થઈ જાય 35 માંથી, અને ક્યારેક ઘટી જાય તો 25 આવી જાય. કોણ ઘટ્યું? ઉદ્ગલ પરમાણુ ઓછા થઈ ગયા તો વજન ઓછું થયું. ઉદ્ગલની માટી ચડી ગઈ તો વજન વધી ગયું. તો શરીરમાં વધઘટ થયા કરે, પણ અંદર આત્માના પ્રદેશો છે ને, આત્મ પ્રદેશો. તમને કેવી રીતે સમજાવું? ડેઢ ગરોળીનું પૂંછડું કપાઈ જાય છે ને, ત્યારે ઉપર બેઠી હોય અને પૂંછડું નીચે આમ થતું હોય. એ થોડીક વાર થાય અને પછી એ પૂંછડું શાંત પડી જાય, જડ થઈ જાય, પછી કચરામાં બહાર જાય. તો જે આ હાલતું હતું ને, એ કયા કારણે હાલી રહ્યું હતું? એમાં આત્માના પ્રદેશો હતા. એટલે તો તમે બોલો ફ્રૂટ સ્વરાવો ને મારા સાહેબે, તો કે હજુ કાચી બેડા છે, 2 ઘડી નથી થઈ. કેમ? તમે સુધારી તો રાખ્યું છે ને, તો કે હજુ એમાંથી ધીરે ધીરે આત્મ પ્રદેશો. એટલે જયારે પ્રાણ બી છૂટી જાય, હવે તો બધા વાત જ બદલાઈ ગઈ. 2 દિવસ સુધી બોડી પડી હોય છે, મારા સાહેબોની પડી હોય છે, પણ વાસ્તવમાં સાચા જે શ્રાવક હોય ને, એ 2 ઘડી પૂરા થાય એના સાથે પોતાની બોડીને ચલાવવાની વાત કરે. અમારા શ્રાવક હતા બીકાનેર, પોતાના લાકડા પોતે પહોંચીને આવ્યા. મને ખબર પડી ગઈ હતી કે આજે હું જવાનું છું. પોતાના હાથે પોતાના લાકડા પહોંચી અને રાખી આવે, અને પછી ઘરે આવીને કહી દીધું કે જેવા મારા પ્રાણ છૂટે 2 ઘડીની અંદરમાં મારા મરદાને સ્મશાનમાં લઈ જજો. રામપુરિયા પરિવાર, જીવરાજની રામપુરિયા, મારા શરીરને લઈ જજો અને 2 ઘડીની અંદર મારી બોડીને. શેના માટે ખબર છે? આ એક ભગવાન જાય ને, અને પછી 2 ઘડી વીતે એટલે એની અંદરમાં કેવા જીવો ઉત્પન્ન થઈ જાય? સમૂર્જીવ જીવો. કેમ કે એક ભગવાન ગયો, હવે એ શરીર ગંધાવાનું છે, એટલે એમાં ગંધ પણ વધતી જાય અને જીવ પણ ઉત્પન્ન થઈ જાય. એટલે સાચા શ્રાવકો પહેલાના એ બોડી રાખવાનો મોજ નહોતા રાખતા કે બોલા આવે ને પછી એ મોટું જોઈએ નહીં.
મારું શરીર છૂટે, આત્મા નીકળે એટલે બે ઘડીની અંદરમાં તો એને કેમ તો કે એની અંદરમાં નવા જીવોની ઉત્પત્તિ થવામાં હું નિમિત્ત ન થાઉં. એમ જે જૂના અંદર આત્મ પ્રદેશો છે ધીરે ધીરે રજા લે છે અને પછી શરીર બિલકુલ નિર્જીવ બની જાય એટલે એ તમે પછી ખપે મોડાવો. એમ પ્રભુ આપણો અત્યારે આત્મા જીવંત છે એટલે એડીથી કરી અને ચોટી સુધી, પગથી માંડીને માથા સુધી બધામાં આત્મ પ્રદેશો ફેલાયેલા છે. કઈ જગ્યાએ આત્મ પ્રદેશ નથી ખબર છે? શરીરમાં ખાલી બે જગ્યા એવી છે કે જ્યાં આત્મ પ્રદેશો નથી. એક તો આ ઉપરથી વાળ, ઉપરથી કાપો ને હજામ કટ કરાવો, ઉપરથી કાપો તો દુખે ને, પણ આઈબ્રોઝ કરાવો તો દુખે છે, સૂજી જાય છે ઘણાના મોઢા. કેમ શું થયું? તો કે જળમૂળથી કાઢ્યા ને તો જળમૂળથી કાઢ્યા અહીંયા આત્મ પ્રદેશ હતા માટે તમને વેદના થઈ, અને બીજા નખ જો કાચા કપાઈ જાય તો વેદના થાય છે ને. એનો મતલબ શું? જ્યાં તમને વેદના થઈ માનો ત્યાં આત્મ પ્રદેશો હતા અને ઉપરથી નખ કાપ્યા તો તમને કઈ ખબર ન પડી. તો એક નખ વધેલા અને એક વધેલા વાળ એમાં આત્મ પ્રદેશ નથી, બાકી એડીથી કરી અને ચોટી સુધી, માથેથી પગ સુધી આત્મ પ્રદેશો ફેલાયેલા છે. એ ખસકે ત્યારે છે ખબર છે? કોકને પેરેલિસિસ નો એટેક આવે અને કાંઈક પાપનો ઉદય આવ્યો, આમ બરોબર સુંદર ચાલતા હતા પણ એવો એટેક આવ્યો કે આત્મ પ્રદેશોએ પોતાની ગતિ એક સાઈડ કરી એટલે આખું અંગ ખોટું પડી જાય છે. અને એ ખોટું પડી જાય કેવું પડી જાય? તમે બધાને અનુભવ છે, અનુભવની વાત બતાવું છું. એનો મતલબ શું થયો કે હવે હાથ ઉપર પણ એનું પ્રભુત્વ રહ્યું નહીં, પગ ઉપર પણ રહ્યું નહીં, અને જીભ ઉપર પણ લખડાતી જીભ થઈ ગઈ. આખો અંગ ખોટો થયો. જીવંત છે, મરી નથી ગયા, સ્મશાને અંદર નથી નીકળી. થયું શું? તો કે પાપનો ઉદય એવો આવ્યો, આત્મ પ્રદેશો એક બાજુથી ગતિ કરી અને એક સાઈડ બધા ભરાઈ ગયા એટલે એક સાઈડનો અંગ છે ને લાકડા જેવું. એટલે આત્મ પ્રદેશો અસંખ્ય છે અને એમાં એક આત્મ પ્રદેશ કીડીમાં જઈએ તો ઓછો ન થાય અને હાથીમાં જઈએ તો વધે નહીં, એવો એનો સ્વભાવ છે. પણ એમાં સંકોચ વિસ્તાર નામની એક શક્તિ છે. એ શક્તિના કારણે જેવું શરીરમાં પાણી જેવું પાણી તમે પરાગમાં રાખો તો પતરાઈ જાય, એ જ પાણીને કળસામાં ભરો તો સંકોચાઈ જાય, અને એ જ પાણીને ઘાગરમાં નાખો તો ઓર વિસ્તારમાં આવી જાય. તો બસ એમ પાણીનો સ્વભાવ એડજસ્ટ થવાનો છે. જેવું વાસણ રાખો એ રીતે પાણી તમારું સમાઈ જાય. એમ જેવું શરીર મળે, કુંજરનું મળે કે કીડીનું મળે કે કંથવાનું મળે, એ રીતે આત્મ પ્રદેશો એમાં એડજસ્ટ થઈ જાય છે. જેવું શરીર તો અત્યારે કોકને 6 ફૂટનું, કોકને 5 ફૂટનું, કોકને 4 ફૂટનું, કોકને 1 ફૂટનું, જેવું શરીર મળ્યું છે એવા આત્મ પ્રદેશો અંદરમાં વિસ્તૃત છે. પણ એક પણ આત્મ પ્રદેશ ઓછો થયો નથી, થવાનો નથી અને થશે નહીં. આવી આપણી તાકાત. નરકમાં કટાયા, પીટાયા, છેદાયા, ગુંજાયા, શરીરના ટુકડે ટુકડા કર્યા, પણ આત્મ પ્રદેશ એક પણ ઓછો થયો નથી. અને એમાં ગુણ કેટલા પાછા? એક આત્મ પ્રદેશે અનંત ગુણ છે. આવા અનંત ગુણના આપણે ગણી છીએ પણ આપણને એની આજ સુધી કોઈ કિંમત આવી નથી. પ્રતિષ્ઠા કરી, કરોડ રૂપિયા ખર્ચીને પહેલો આદેશ લીધો પ્રતિષ્ઠા કરાવવાનો, જિનાલય ધર્મે બનાવ્યો કરોડ રૂપિયા ખર્ચીને. બહુ સારી વાત છે, તમારા પુણ્યના ઉદય, તમારી લક્ષ્મી ખર્ચે. પણ જેની પ્રતિષ્ઠા કરી, જેનો જિનાલય બાંધ્યું, એ દિનેશ્વર ભગવાન અત્યારે જે દશામાં અને જે જગ્યાએ બિરાજે છે ત્યાં એમની પાસે શરીર છે, એમની પાસે વૈભવ છે, એમની પાસે રાજગદ્દી છે. તો શું છે એમની પાસે? તો કે નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ બોલો, એમાં અનંત 24 પ્રણામ થઈ જાય છે, બાકીના મુનિઓને પણ પ્રણામ થઈ જાય છે. તો સિદ્ધ ભગવાન પાસે એવું કે શું છે કે આપણે રોજ એમને નમો સિદ્ધાણમમાં પ્રણામ કરીએ છીએ? તો કે એમની પાસે ચૈતન્યનો વૈભવ છે, ચૈતન્યનો આનંદ છે, અનંત ગુણનો વૈભવ છે. તો જો સિદ્ધ પાસે વૈભવ છે તો તમારી પાસે હોવો જોઈએ કે નહીં? જો કિસાન છે ને, માળી જે રોપા વાવે છે, એને કેટલો વિશ્વાસ છે. એક નાનકડી ગોટલીની અંદરમાં આખો આંબાનો વૃક્ષ છુપાયેલો છે માટે એ માવજત કરે છે. એક
નાનકડા વડના બીજમાં આખો વડલો છુપાયેલો છે, એને વિશ્વાસ છે માટે માવજત કરે છે. બોલો હવે આપણી ભીતરમાં જ્ઞાની કે છે કે સર્વ જીવ છે સિદ્ધ સમ. આત્મસિદ્ધિજીની ગાથા છે. સર્વ જીવ છે, સર્વ હો, જૈન નહીં, મુસલમાન નહીં, હિન્દુ નહીં, જાનવર નહીં, દેવતા નહીં, સર્વ જીવ. જેમાં ચૈતન્ય શક્તિ છે એવા બધા જીવો કેવા છે? તો કે સર્વ જીવ છે સિદ્ધ સમાન. મટીરિયલ બધાનું સિદ્ધ જેવું છે પણ ભાન નથી. એક ભાઈ છે ને બહુ દુઃખી હતા તો દોસ્તને કીધું સારું કે કોઈ મેળ જ નથી બેસતું. અત્યારે કોરોનામાં ઘણાના તકલીફોમાં છે બિચારા. તો કે કાંઈ બેસતું જ નથી, મેળ નહીં, ધંધો જામે ને કોઈ નોકરી જામે, બહુ તકલીફમાં છું. તો દોસ્ત જરા એનો ખાસ દીકરી હતો ને, તો કે મેં સાંભળ્યું છે ફલાણા ગામમાં છે ને એક સંત છે, એ બહુ ચમત્કારી સંત છે, એની પાસે લાઈનો લાગે છે, એ મૂળમાં હોય તો જવાબ આપી દે છે, તો ચાલ હું તને લઈ જાઉં, તારું કઈક દર્દ ચીટતું હતું. તો કે ચાલ ગયા. ઘણી લાઈન હતી, એનો નંબર આવ્યો દોસ્તનો. संत बोला अंदर गए, बोल क्या बात है? तो कि बाप जी मैं बहुत दुखी हूँ, भोजन के लिए भी मेरे पास संस्था नहीं है, आप कुछ कीजिए ना, आप मुझे कुछ मंत्र दीजिए. એટલે ઓલા સંત એમની આંખોમાં તેજ હતું, જાજુ પૂછવાની તાકાત ન હોય, એટલે સંતે એટલું જ કીધું, क्या ऐसे ढीले ढीला बैठा है, सर्वशक्तिमान को भजो, સર્વશક્તિમાન કો ભજો. હવે એની તાકાત નથી કે સર્વશક્તિમાન કોણ છે ને કોને ભજ્યું. સંતે કીધું જાઓ આપ તમારા નંબર પૂરા, दूसरे पानी दो. નીકળ્યો બહાર બિચારો. दोस्त पूछे थे क्या जवाब दिया कुछ संत ने? तो कि हाँ, संत ने कहा ना सर्वशक्तिमान को भजो. तो कोई पूछा नहीं कौन सर्वशक्तिमान? तो कि मेरी जिगर नहीं चली उनके सामने पूछने की. अब तुम ही बता सर्वशक्तिमान इस विश्व में कौन है? कौन है इस विश्व में सर्वशक्तिमान? तो दोस्त कहते हैं मुझे तो इस विश्व में सबसे सर्वशक्तिमान तो गणपति जी लगते हैं, क्योंकि हर कार्य में गणपति जी को आगे रखते हैं. तो सर्वशक्तिमान गणपति जी है, उनकी तो पूजा करते हैं. अच्छा, गयो बजाરમાં સરસ મજાની મૂર્તિ લઈ આવ્યો, સરસ ગોપ બનાવ્યું, એની સરસ લીપી કરી, એને પવિત્ર એમાં ગણપતિજીની મૂર્તિ બેસાડી. અને ગણપતિજીને મોદક પ્રિય છે, તો કે જ્યારે પૂજા કરે ત્યારે મોદક રાખજે અને આરતી દિયા તબ કરજે. સર્વશક્તિમાન